આપનું સ્વાગત છે। ધાંગધ્રામાં થતા રોડ અકસ્માત અટકાવવા હળવદ રોડ ગુરુકુળ ગેટથી રસ્તાઓ પર બમ બનાવવા સ્થાનિકોની માંગ। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર વિસ્તારમાં આવેલ ગુરુકુળ ગેટ સહિત હળવદ રોડ ઉપર છાસવારે નાના મોટા સહિત ગંભીર અકસ્માતો ભૂતકાળમાં બની ચૂક્યા છે, ત્યારે હાલ તાજેતરમાં નવો ડામર રસ્તો બનતા ગુરુકુળ ગેટ સહિત હળવદ રોડ ઉપરથી આ બમ્પોને હટાવવાના આવ્યા હતા, જે બમ્પો હટાવતા અકસ્માતોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। જ્યારે આજુબાજુ વિસ્તારમાં સોસાયટીઓ પણ આવેલ છે, જે રહીશોને ગુરુકુળમાં અભ્યાસ કરતા બાળકોને મૂકવા લેવા જવા માટે મુશ્કેલીઓ પડે છે। ઉપરાંત રાહદારીઓ તથા વાહન ચાલકોને રસ્તો ઓળંગવા અને એક સાઈડથી બીજી સાઈડે જવા પણ ઘણી મુશ્કેલીઓ પડે છે। આ રોડ ઉપર બમ્પો હટતા મોટા ભારે માલ વાહકો વાહનો બેફામ પણ ચલાવતા હોવાના પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। હાલ આ તમામ વિસ્તારો તથા રાહદારીઓ દુકાનદારો સહિતની માંગ ઉઠવા પામી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ફરી જે બમ્પો હતા તેને નાખવામાં આવે, જેથી કોઈ અકસ્માત કે કોઈ નિર્દોષ વ્યક્તિની જિંદગી હોમાય નહીં। તાત્કાલિક બમ્પો નાખવાની માંગ કરી રહ્યા છે। રિપોર્ટર જયેશ કુમાર ઝાલા, ધાંગધ્રા। સંજયભાઈ ઈશ્વરભાઈ પટેલ સમલીવાળા બોલું છું। અહીંયા ધાંગધ્રા ગામમાં જવા માટે જે આગળ બમ્પ હતા તે અત્યારે નીકાળી દીધા છે। અમે અહીંયા વરીને ઊભા હતા, પાછળથી બમ્પના નથી એટલે પાછળથી પૂર ઝડપે ગાડી આવી અને અમારી ગાડીને અડાડતી ગઈ છે। તો અહીંયા કણે પાછા બમ્પ કરવા નમ્ર વિનંતી, જેથી કરીને એક્સિડન્ટ ન થાય, માલહાનિનું જાન ન થાય, કોઈને તકલીફ ન પડે, કોઈને માથાકૂટ ન થાય, એટલે જેથી કરીને બમ્પ કરવા એવી રજૂઆત કરવામાં આવે। નામ પટેલ અલ્પેશભાઈ, બાજુમાં મારું કારખાનું છે। અહીંયા બમ્પ પહેલાં હતા ને તો બહુ સારું હતું, અત્યારે બમ્પ કાઢી નાખ્યા ને રોડ રિપેરિંગ કરવા માટે, પછી દરરોજ 1 થી 2 એક્સિડન્ટ દરરોજ થાય। અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ગાડીઓ આમ પૂર ઝડપે નીકળે છે અને અમારે રસ્તો ક્રોસ કરવો હોય ને જે લોકો સ્થાનિક પાછળ 2 સોસાયટીવાળા લગભગ 500 પરિવાર પાછળ રહે છે રોડની આ સાઈડ, એ લોકોને રોડ ક્રોસ કરવો હોય ને તો બહુ તકલીફ પડે, બહુ જોવું પડે છે, ત્યારે હોવારા પડી શકે હેન્કર, અને જો જરાક પણ ભૂલ થઈ જાય ને તો તરત એક્સિડન્ટ અહીંયા થઈ જાય। અત્યારે તમે હાલ જોઈ શકો છો, અત્યારે એક્સિડન્ટ એક થયેલો છે। એટલે આ રોડમાંથી બમ્પ જલ્દીથી જલ્દી બનાવે તો સારું, ન કે અહીંયા મોટો ટૂંક સમયમાં મોટો એક્સિડન્ટ થવાની શક્યતા છે।